ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું ધ એચબી કાપડિયા સ્કૂલ ઓફ ગ્રુપ મેમનગરના કોમ્પ્યુટર મેડમ ફાલ્ગુની મેડમ બોલું છું. વિદ્યાર્થી મિત્રો, તમને બિનિતા મેમ રિવિઝન કરાવે છે, ખ્યાલ આવે છે ને વિદ્યાર્થી મિત્રો? પહેલું ચેપ્ટર રિવિઝન થઈ ગયું તમારે, બરાબર? અને આપણને ગઈ વખતે બિનિતા મેડમે તમને 5મું ચેપ્ટર પતાવી દીધું હતું છેલ્લે. યાદ આવ્યું વિદ્યાર્થી મિત્રો? હા, સમ, સૂત્રો અને વિધેયની મદદથી ખ્યાલ આવી ગયો ને? સિગ્મા ને કેલ્સી તમે શીખી ગયા છો વિદ્યાર્થી મિત્રો અગાઉના સ્ટાન્ડર્ડમાં. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો કેલ્સીમાં 6થું ચેપ્ટર ચાલુ કરીએ છીએ. તો કેલ્સીમાં ડેટાનું એડિટિંગ અને ફોર્મેટિંગ કેવી રીતે કરવાનું? તો વિદ્યાર્થી મિત્રો આજે હું જે બતાવું છું એ પણ બેઝિક જ છે, તમે પણ એ શીખી ગયા છો અગાઉથી. ફરી હું તમને બધું ડિટેલમાં આજે ચેપ્ટરમાં છે કેલ્સી એ બતાવી દઉં. ફાવે છે ને વિદ્યાર્થી મિત્રો તમને? બરાબર. તો ચલો આપણે આજે કેલ્સીમાં આગળ શીખીશું વિદ્યાર્થી મિત્રો. બરાબર, 6થું ચેપ્ટર કેલ્સીમાં ડેટાનું એડિટિંગ અને ફોર્મેટિંગ. એડિટિંગ એટલે શું? ઉમેરવું, કાઢી નાખવું, એ બધું. સુધારો કરવો, વધારો કરવો, એ બધાને એડિટિંગ કહેવાય. ને ફોર્મેટિંગ એટલે કે શું? એમાં તમારે બધું ફોર્મેટ કરવું, એના ફોન્ટ વધારવા, આ કરવું, એ બધું ફોર્મેટિંગ કહેવાય વિદ્યાર્થી મિત્રો. બરાબર. તો કેલ્સીમાં આજે આપણે ડેટાનું એડિટિંગ અને ફોર્મેટિંગ શીખીશું વિદ્યાર્થી મિત્રો. ચલો, જો ગઈ વખતે તમે આ શીખી ગયા હતા કે દસ્તાવેજ બનાવો, તો તમને ખબર છે કે દસ્તાવેજ બનાવવા માટેનું સ્ટેપ તો એપ્લિકેશન, ઓફિસ અને ઓપન ઓફિસ સ્પ્રેડશીટ. વિદ્યાર્થી મિત્રો આ ઉબુન્ટુનો રસ્તો છે, બરાબર? મેં તમને સ્ટાર્ટ ઉપરથી શીખવાડેલું, યાદ આવ્યું વિદ્યાર્થી મિત્રો? હવે આપોઆપ કેટલી શીટ દેખાય છે તમને? તો 3 શીટ, 1, 2 ને 3. આપણે વધારે ઉમેરી શકીએ અને ડિલીટ પણ કરી શકીએ, બરાબર? અને આપણે ગઈ વખતે નીચે મુજબનો ડેટા દાખલ કર્યો હતો, યાદ આવ્યું ને વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આગળ વર્કશીટમાં દાખલ કરેલી માહિતી. તો આ યોગ્ય વર્કશીટમાં માહિતી દાખલ થઈ ગઈ પછી મારે એને શું કરવાનું? સેવ કરીને સંગ્રહ કરવાનું, ચોથું સ્ટેપ, બરાબર? તો દરેક વિદ્યાર્થીઓને વર્કશીટમાં ફાઇલને સંગ્રહ કરવા ખબર પડી ગઈ, બરાબર? હવે જુઓ, કેલ્સીમાં દસ્તાવેજનો સંગ્રહ કઈ રીતે કરવાનો એ તમને બધાને ચોથા સ્ટેપમાં ખબર જ છે કે શું કરવાનું, ક્યાં જવું પડે વર્કશીટમાં સંગ્રહ કરવા માટે? તો ફાઇલમાં સેવ, બરાબર? અને ડાયલોગ બોક્સમાં ફાઇલનું નામ આપવાનું, બરાબર વિદ્યાર્થી મિત્રો? અને જ્યાં તમારે જે ફાઇલ સેવ કરવી હોય એ ફાઇલ જ્યાં પાથ ઉપર સેવ કરવી હોય ત્યાં મૂકી દેવાની અને સેવ બટન ડેસ્કટોપ પર મૂકવી છે, જો અહીંયા મેં બતાવ્યું છે. અને તમે સ્ટાન્ડર્ડ 10 ચેપ્ટર 5 પાર્ટ 2 એવી રીતના સેવ કરેલું છે, બરાબર? અને આવી રીતના સેવ થઈ જાય. સેવ બટન ઉપર ક્લિક કરવાનું. આ તમે બેઝિક સ્ટેપ શીખી ગયા વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવે ને વિદ્યાર્થી મિત્રો કે ફાઇલને સેવ કરવાનો? હવે આપણે જુઓ ડેસ્કટોપ પર જઈએ. ચલો, ડેસ્કટોપ પર આપણી ગઈ વખતની સ્ટાન્ડર્ડ 10 ફાઇલ બનાવેલી પડેલી છે વિદ્યાર્થી મિત્રો. જો આ રે મારી ફાઇલ, બરાબર? એ અહીંયા છે, એ હું ખોલું છું, બરાબર વિદ્યાર્થી મિત્રો? આ ફાઇલ મેં બનાવેલી છે. હવે અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આ ફાઇલને મેં કેલ્સીમાં સેવ કરી દીધી, પણ મારે આને એક્સેલમાં સેવ કર્યું છે. વિન્ડોમાં કેલ્સી જેવું એક્સેલ છે, તો મારે શું કરવું પડે ખબર છે? હું ફાઇલમાં જઈશ અને એમાં સેવ એઝ કરીશ, બરાબર? અને અહીંયા ડેસ્કટોપ જ છે, હું એનું નામ ખાલી બદલી કાઢીશ. અહીંયા ચલો નામ આપણે એનું જ રાખીએ તો બી વાંધો નહીં. અને હવે જો અહીંયા છે આ સેવ એઝ ટાઈપ છે ને, એ ખોલવાનું. આ હું ખોલીશ ને એટલે જો અહીંયા જુદા જુદા ફોર્મેટ આવશે. સ્પ્રેડશીટ, ઓડીએસ, આપણે જે ફાઇલ બનાવીએ ને ઓપન ઓફિસ કેલ્સીમાં, એ ઓપન ઓફિસ ડોક્યુમેન્ટ સ્પ્રેડશીટ, એનું એક્સટેન્શન ઓડીએસ આવે, બરાબર? તો મારે આ ફાઇલને શેમાં બનાવી છે? તો મેં કીધું વિન્ડોઝમાં. તો જો આ રહ્યું માઇક્રોસોફ્ટ વિન્ડો 97 અથવા 2000 XP. તો આપણે એમાં ફાઇલને સેવ કરવી છે, આ જ ફાઇલને. તો હું એને સેવ કરું છું. મારું ફોર્મેટ બદલાઈ ગયું, બરાબર? ક્યાં આગળ મૂકી મેં? ડેસ્કટોપ પર. અને શું કર્યું? ફાઇલમાં સેવ એઝ. અને હું હવે એને સેવ કરી દઉં છું. હવે જુઓ, કીપ કરંટ ફોર્મેટ, આપણે એ જ ફોર્મેટમાં જે ફોર્મેટ છે ને એ જ રાખ્યું, બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે હું તમને બતાવું. જુઓ, આ મારી ફાઇલ છે. આ કઈ ફાઇલ છે? આ મારી ફાઇલ ઓપન ઓફિસની છે અને આ એક્સેલની થઈ ગઈ. ખ્યાલ આવી ગયો તમને? આ એક્સેલની ફાઇલમાં જ સેમની સેમ ફાઇલ મેં બનાવી દીધી, જુઓ, બરાબર? આ એક્સેલમાં સેમની સેમ ફાઇલ બની. અહીંયા જો એક્સેલનો આઇકોન આવી ગયો વિદ્યાર્થી મિત્રો, બરાબર? ઓપન ઓફિસની ફાઇલ. તો આવી રીતના તમે એક્સેલમાં પણ આ ફાઇલ બનાવી શકો, બરાબર વિદ્યાર્થી મિત્રો?
એક્સેલ ના ફોર્મેટમાં પણ તમે આ સેવ એઝ કરી અને આ ફાઇલને બનાવી શકો. ખ્યાલ આવે ને? ચલો હવે જુઓ, આ જ ફાઇલ આ જે આપણી ઓપન ઓફિસની છે, જો આઇકોન બદલાઈ ગયો, અહીંયા ઓપન ઓફિસ, જો અહીંયા એક્સએલએસ નહીં, અહીંયા ઓપન ઓફિસ છે. બરાબર? હવે આ ઓપન ઓફિસમાં આ જે ફાઇલ છે ને એને મારે પીડીએફ ફાઇલ બનાવી છે. વિદ્યાર્થી મિત્રો તમે જુઓ છો આપણે પીડીએફ ફાઇલ બહુ ઉપયોગ થાય છે વોટ્સઅપમાં, તો થાય છે ને વિદ્યાર્થી મિત્રો? બરાબર? તો મારે આને શું કરવું છે, આ ફાઇલને પીડીએફ સ્વરૂપે મૂકવી છે. તો જો અહીંયા આપ્યું છે એક્સપોર્ટ એઝ પીડીએફ. હું પીડીએફ માં જઉં ને પછી મારે શું કરવાનું, અહીંયા આગળ મારે આ ખોલવાનું અને એમાં મારે પીડીએફ ફોર્મેટ લેવાનું. બરાબર? પીડીએફ ઓપ્શન ફરી એકવાર બતાવું, હું ક્યાં ગઈ હતી વિદ્યાર્થી મિત્રો? ફાઇલમાં ગઈ હતી અને ફાઇલમાં એક્સપોર્ટ એઝ અ પીડીએફ અને પછી અહીંયાથી હું આ પીડીએફ ફોર્મેટ ખોલું છું અને એક્સપોર્ટ કરું છું. હવે તમને પૂછે છે ક્યાં આગળ? તો ડેસ્કટોપમાં. અને હવે હું ખાલી એને નામ આપી દઉં છું સ્ટાન્ડર્ડ 10th. બરાબર? સ્ટાન્ડર્ડ 10th વાળી પીડીએફ ફાઇલ બની જશે અને સેવ કરી દઉં છું. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે તમે જોજો, હા અહીંયા જુઓ આ પીડીએફ ના આઇકોન સાથે સ્ટાન્ડર્ડ 10 બની ગઈ. હવે હું એને ઓપન કરું છું વિદ્યાર્થી મિત્રો. તો જુઓ મારી પીડીએફ વાળી ફાઇલ ઓપન થઈ ગઈ. ખ્યાલ આવ્યો? તો કોઈ પણ ફાઇલને પીડીએફ બનાવી હોય તો કેવી રીતે બનાવવાની એ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તમને? બરાબર? ચલો હવે હું તમને લઈ જઉં છું આપણા આમાં વર્કશીટમાં. હવે વિદ્યાર્થી મિત્રો આ વિવિધ વર્કશીટમાં વિવિધ બંધારણ ફોર્મેટમાં સંગ્રહ કરવું આપણે શેમાં કર્યું? એક્સેલમાં કર્યું ને વિદ્યાર્થી મિત્રો? બરાબર? તો આ એક્સેલમાં ફાઇલને સંગ્રહ કર્યું, પણ કેલ્સીનું એક્સટેન્શન કયું છે? .ods. બાય ડિફોલ્ટ આપણે કેલ્સીમાં સંગ્રહ થઈ જાય ઓડીએસ થી. બરાબર? આપણે ઓપન ઓફિસ કેલ્સીમાં કરીએ તો એનું ઓપન ઓફિસ ડોક્યુમેન્ટ સ્પ્રેડશીટ. આ ખાસ ધ્યાન રાખજો અનુલંબન. હવે જુઓ અહીંયા તમને કીધું છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ ઓડીએફ સ્પ્રેડશીટ એટલે ઓપન ઓફિસ ડોક્યુમેન્ટ સ્પ્રેડશીટ એટલે કેલ્સીમાં બનાવેલી ફાઇલનું એક્સટેન્શન. ઓડીએફ સ્પ્રેડશીટ ટેમ્પલેટ હોય તો શું આવે? તો ઓડીએસ. બરાબર? અને શું આવે? કેલ્સી સ્પ્રેડશીટ ટેમ્પલેટ ફોર્મેટ. બરાબર? હવે જો ડીબીએમએસ હોય તો શું આવે? ડીબીએફ. શું આવે? ડીબીએફ તો ડેટાબેઝ ફોર્મેટ ફાઇલ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો તમે ગમે તે એક્સટેન્શન તમે જોયું તું બધું માઇક્રોસોફ્ટ ઓફિસમાં થાય, એચટીએમએલ માં થાય, પછી સીએસવી એટલે શું કહેવાય? એવી એક ફાઇલ ફોર્મેટ આવે છે વિદ્યાર્થી મિત્રો. એમાં શાબ્દિક ફાઇલ હોય, ખાસ તમારી ફાઇલ હોય ને શાબ્દિક સ્વરૂપે સેવ થાય તો એ સીવીએસ થાય. પછી એચટીએમએલ ના દસ્તાવેજમાં સેવ કરવી હોય તો પાછળ શું લખાવવું પડે? એક્સટેન્શન. ત્યાંથી આપણે ઓપન કર્યું ને એમાંથી એચટીએમએલ પસંદ કરવાનું સેવ એઝમાં, સેવ ટાઈપમાંથી. પછી પોર્ટેબલ દસ્તાવેજ એટલે પીડીએફ મેં તમને બતાવ્યું. એક્સપોર્ટ ફાઇલમાં એક્સપોર્ટ એઝ પીડીએફ અને એમાં પીડીએફ ફોર્મેટ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? પછી આપણે એક્સેલમાં સેવ કરી, યાદ આવ્યું? 2007 થી 2010 વાળું એક્સએલએસ. બરાબર? અને એક્સએમએલ તો એક્સએમએલ એક્સટેન્શનમાં પણ સેવ થાય. આપણે એક્સએલએસ કર્યું. ખ્યાલ આવી ગયું વિદ્યાર્થી મિત્રો? તો આ જુદા જુદા ફોર્મેટમાં તમે ફાઇલને સેવ કરી શકો. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? હવે એ કઈ રીતના કરવાનું તો મેં તમને બતાવ્યું. ફાઇલના પ્રકારની પસંદગી કરવાની. શેમાં જવાનું? ફાઇલમાં સેવ એઝ. બરાબર? હું ફાઇલ મેનુ ખોલું છું અને એમાં શેમાં જઉં છું? સેવ એઝ. એની શોર્ટકટ કી કંટ્રોલ શિફ્ટ એસ. અને પછી શેમાં ગઈ? ફાઇલના પ્રકારની પસંદગી કરવા માટે ફાઇલ ટાઈપમાં. અને ફાઇલ ટાઈપમાં હું ક્યાં ગઈ હતી? સેવ એઝ ટાઈપ. અહીંયા હું સેવ એઝ ટાઈપમાં ગઈ હતી ને, ત્યાં ક્લિક કર્યું હતું અને પછી મેં શું લીધું હતું વિદ્યાર્થી મિત્રો? માઇક્રોસોફ્ટ એક્સેલ 2000 અને સેવ કર્યું હતું. યાદ આવ્યું વિદ્યાર્થી મિત્રો? અને સેવ બટન ઉપર ક્લિક કર્યું હતું. તો આ રીતે ફાઇલનો સંગ્રહ થઈ શકે વિદ્યાર્થી મિત્રો. બરાબર? ચલો હવે હું આપણને આગળ શીખવાડું. આમાં ફોર્મેટિંગમાં તમે કેવી રીતે આગળ જાઓ એ હું શીખવાડું. ચલો આપણે એક્સેલની ફાઇલ ખોલીએ છીએ. બરાબર? હવે કેલ્સીમાં જુઓ, આપણે આ કેલ્સીની ફાઇલમાં તમે આટલું કર્યું હતું. ખબર છે? અહીંયા ગઈ વખતે આ સમ શીખ્યા હતા, સિગ્મા શીખ્યા હતા. આ એ જ ફાઇલ છે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? ચલો આજે આપણે નવી વર્કશીટ ઉમેરવી છે. કેટલી શીટ દેખાય? આ 1, આ 2 અને આ 3. બરાબર? મારે આમાં એક નવી શીટ ઉમેરવી છે તો આ શીટ ટેબ ઉપર રાઈટ ક્લિક કરું છું તો જો જુદા જુદા ઓપ્શન આવે છે. શું આવે છે? ઇન્સર્ટ શીટ, ડિલીટ શીટ, રીનેમ શીટ, મૂવ ટુ કોપી, સિલેક્ટ ઓલ. બરાબર? હવે જો નવી ઉમેરવી હોય તો મારે શેમાં જવાનું? ઇન્સર્ટમાં.
હવે ઇન્સર્ટમાં કહીશ ને તો મને એમ કહેશે બિફોર ઉમેરવી છે કે આફ્ટર, એટલે આ સીટની આગળ કે પાછળ, તો હું આને બિફોર કરું છું, બરાબર, અને ઓકે કરું છું. તો જો અહીંયા ચોથી સીટ આવી ગઈ વિદ્યાર્થી મિત્રો, ચોથી સીટ આવી ગઈ ને મારી, બરાબર. પહેલાની આગળ ચોથી સીટ આવી ગઈ, બરાબર. મેં ઇન્સર્ટ સીટ કર્યું, ખ્યાલ આવ્યો? ચલો હવે હું એને રીનેમ આપું છું, બરાબર. એનું નામ બદલું છું, મારે સીટ 4 નથી જોઈતી, તો એનું નામ હું શું આપું છું? HBK, બરાબર, અને ઓકે કરું છું, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા HBK આવી ગયું, ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? બરાબર. તો મેં બે વસ્તુ તમને બતાવી, અહીંયા રાઈટ ક્લિક કરી ઇન્સર્ટ અને રીનેમ. હવે એ જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો અહીંયા જો હવે આ HBK માં છે ને હું કંઈક લખું છું, ચલો હું અહીંયા લખું છું HBK સ્કૂલ, બરાબર, HBK સ્કૂલ, બરાબર. આ મેં આ સીટમાં લખ્યું, HBK ની સીટમાં. હવે વિદ્યાર્થી મિત્રો મારે મેનુ દ્વારા આ જે મેનુ છે ને ઉપરના એના દ્વારા ઉમેરવી છે, તો ઉમેરવાને શું કહેવાય? ઇન્સર્ટ. તો હું ઇન્સર્ટમાં જઈશ, બરાબર. અને જો અહીંયા શીટ દેખાય છે તો હું શીટમાં જઈશ, તો પણ એક ડાયલોગ બોક્સ આવશે. બે રીતે ઉમેરાય, અહીંથી રાઈટ ક્લિક કરીને અને એક અહીંયા ઇન્સર્ટમાંથી, બરાબર. સીટ ટેબ પર રાઈટ ક્લિક ઇન્સર્ટ. હવે મારે આને આફ્ટર ઉમેરવી છે, તો હું આફ્ટર કરું છું અને ઓકે કરીશ. જુઓ આ HBK, એની આફ્ટર નવી સીટ 5 આવી ગઈ, બરાબર. 4 ને નામ આપ્યું હતું HBK. હવે હું આને નામ બદલું છું, તો વિદ્યાર્થી મિત્રો અને રીનેમ પણ આપણે મેનુ દ્વારા કરીએ. પેલું તો અહીંથી કરી દઉં રાઈટ ક્લિક, આમાંથી નથી કરવું, મારે મેનુ દ્વારા કરવું છે. તો ક્યાં જવું પડે? ફોર્મેટમાં, સીટ અને રીનેમ. યાદ રાખજો હો, નામ બદલવા માટે ફોર્મેટમાં, ઉમેરવા માટે ઇન્સર્ટમાં, તો હું રીનેમ કરું છું. ચલો અહીંયા મને એવું છે કે સ્ટાન્ડર્ડ 10th નામ આપું છું, STD સ્ટાન્ડર્ડ 10. આ શીટનું નામ મેં શું આપ્યું? સ્ટાન્ડર્ડ 10 અને ઓકે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉમેરાઈ ગઈ. તો તમને બે રીતે આવડ્યું, બરાબર. રાઈટ ક્લિક કરીને ઇન્સર્ટ કરવાનું અને રીનેમ કરવાનું, અને એ જ વસ્તુ ઇન્સર્ટ માટે ઇન્સર્ટ મેનુ અને રીનેમ માટે ફોર્મેટ મેનુ, બરાબર. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આપણે બે સીટ ઉમેરી અહીંયા. હવે આ જો સ્ટાન્ડર્ડ 10 છે ને એ અત્યારે જો HBK છે, બરાબર. એ મેં HBK સ્કૂલ લખ્યું હતું, સ્ટાન્ડર્ડ 10 માં હું લખું છું 1 2 3 4 5 એન્ટર 6 7 8 9, બરાબર. એટલે તમને ખબર પડે કે આ શીટમાં શું છે? HBK માં HBK સ્કૂલ છે, સ્ટાન્ડર્ડ 10 માં 1 2 3 4 5 6 7 8 9. હવે વિદ્યાર્થી મિત્રો મારે આને ફેરવવી છે. આ 1 પહેલી સીટ છે ને એની પાછળ લઈ જવી છે, પહેલી ને બીજીની વચ્ચે, બીજી ને ત્રીજીની વચ્ચે. તો કેવી રીતે લઈ જવાય? ચલો આ HBK સીટ છે અત્યારે, બરાબર. એના પર હું રાઈટ ક્લિક કરું છું અને વિદ્યાર્થી મિત્રો જુઓ તમને અહીંયા દેખાય છે મૂવ ટુ કોપી, બરાબર. તો અહીંયા મૂવ ટુ કોપી પર ક્લિક કરું છું. અને વિદ્યાર્થી મિત્રો હવે તમને અહીં પૂછે છે ઇન્સર્ટ બિફોર તમારે ક્યાં મૂકવી છે? આમાં HBK ને ક્યાં મૂકવી છે? તો હું અહીંયા એમ કરું બિફોર, ઇન્સર્ટ બિફોર, એટલે મારે સીટ 2 ની પહેલા, એટલે 1 અને 2 ની વચ્ચે મૂકવી હોય તો શું કહેવાય? સીટ 2 પહેલા, એટલે બિફોર, બરાબર. અને મારે મૂવ કરવી છે, અત્યારે મૂવ થશે. જો અહીં કોપી પર ક્લિક નથી કરતી એટલે ખાલી મૂવ થશે અને હું અહીંયા ઓકે આપું છું. જો આ HBK ની મૂવ થઈ ગઈ, અહીંયા આવી ગઈ. આ સ્ટાન્ડર્ડ 10 આવ્યું, પછી આ પેલી સીટ 2 1 અને આ સીટ HBK વાળી, તો મૂવ થઈ ગઈ. પહેલેથી અહીંયા 1 અને 2 ની વચ્ચે આવી ગઈ વિદ્યાર્થી મિત્રો. તો મૂવ કરતા આવડી ગયું, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે ચલો હું આ સ્ટાન્ડર્ડ 10 ને રાઈટ ક્લિક કરી મૂવ ટુ કોપી, મારે કોપી કરવી છે, તો હું કોપી પર અહીં ક્લિક કરીશ. પેલું તો મૂવ એટલે ખસેડી, બરાબર. મૂવ કરીએ એટલે એક જ જગ્યાએ દેખાય, અને ખસેડી નહીં કોઈ કબાટને આપણે મૂવ કરી બીજે લઈ જઈએ એટલે બીજી જગ્યાએ હોય, બે જગ્યાએ ના હોય. પણ એના જેવું જ બીજું કબાટ મૂકીએ તો કોપી કરીએ એટલે બે થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો આ સ્ટાન્ડર્ડ 10 ને મારે સીટ 3 ની પહેલા મૂકવી છે, બરાબર. તો મેં અહીંયા કોને પસંદ કર્યું? સીટ 3, એટલે ઇન્સર્ટ ક્યાં થાય? સીટ 3 બિફોર, એટલે પહેલા, બરાબર. અને શું થશે? કોપી અને ઓકે. જુઓ અહીંયા આવી ગયું સીટ 10 અને 2 એટલે કોપી. અહીંયા સીટ 10 માં છે 1 2 3 4 5 6 7, એની જ જેવી કોપી અહીંયા થઈ ગઈ. ખ્યાલ આવ્યો? તો મૂવ અને કોપીમાં ખબર પડી
તો વિદ્યાર્થી મિત્રો મેં તમને કેટલા ઓપ્શન શીખવાડ્યા? ઇન્સર્ટ, ડિલીટ, રીનેમ, મૂવ અને કોપી. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે આ વસ્તુ આપણે ડિલીટ કરી નાખવી છે. આ શીટને મારે ડિલીટ કરી નાખવી છે. તો જો અહીંયા રાઈટ ક્લિક કરીને ડિલીટ કરી નાખીશ અને ડિલીટ પૂછે છે તો યસ, બરાબર, મેં ડિલીટ કરી નાખી. તો એક સ્ટાન્ડર્ડ 10 ઓરિજિનલ હતી એ જતી રહી. હવે આ HBK ને ડિલીટ કરવી છે. તો વિદ્યાર્થી મિત્રો ડિલીટ કરવા માટે એડિટ મેનુમાં જવાનું. એડિટમાં શીટ દેખાય છે તમને, અને એમાં મૂવ અને કોપી પણ છે. હા, મૂવ અને કોપી પણ છે અને શીટ ડિલીટ પણ છે. બરાબર, તો આપણે ડિલીટ કરી દીધી અને યસ, ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? હવે આને પણ હું ડિલીટ કરું છું. ચલો મને કહેજો, રાઈટ બે રીતે થાય, રાઈટ ક્લિક થી ડિલીટ અને બીજા ક્યાંથી ડિલીટ? કયા મેનુમાંથી? એડિટમાંથી ડિલીટ. તો હું એડિટમાં જાઉં છું અને અહીંયાથી હું એને ડિલીટ કરી દઉં છું, શીટ અને ડિલીટ. ખ્યાલ આવ્યો? યસ, ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતના આપણે કેટલી શીટ થઈ ગઈ? 3 હતી એ 3 થઈ ગઈ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આપણે શું શીખ્યા? તો શીટને ઇન્સર્ટ કરતા, રાઈટ ક્લિક કરી ઇન્સર્ટ મેનુમાંથી, રાઈટ ક્લિક કરી ડિલીટ, એડિટ મેનુમાંથી ડિલીટ, રાઈટ ક્લિક કરી રીનેમ, ફોર્મેટ મેનુમાંથી રીનેમ, અને રાઈટ ક્લિક કરી મૂવ અને કોપી અને એડિટ મેનુમાંથી મૂવ અને કોપી. ક્લિયર? તો તમે શીટને મૂવ કરતા, ડિલીટ કરતા, રીનેમ કરતા, ઇન્સર્ટ કરતા, કોપી કરતા શીખી ગયા. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આપણે આ રો ને જોઈએ કે ભાઈ આ રો ની અંદર મારે બીજી એક રો ઉમેરવી છે. તો હું શું કરીશ? ચલો ધારો કે આ 2 નંબર અને 3 નંબર એ બેની વચ્ચે એક રો ઉમેરવી હોય તો મારે કર્સર ક્યાં રાખવું પડે? 3 ઉપર. બરાબર, હવે એ પણ કેટલી રીતે ઉમેરાય? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, એ પણ કેટલી રીતે ઉમેરાય. જો અહીંયા હું 3 ઉપર છે કર્સર, હવે હું રાઈટ ક્લિક કરું છું અને તમને દેખાય છે અહીંયા રાઈટ ક્લિક કરી અને ઇન્સર્ટ આવે છે. ઇન્સર્ટ આવે છે, હું ઇન્સર્ટ ઉપર ક્લિક કરીશ. પછી મને પૂછે છે શું કરવું છે તમારે? કે ભાઈ આપણે શું કરવું છે? રો ઉમેરવી છે. બરાબર, તો હું રો પર ક્લિક કરીશ અને ઓકે કરીશ. તો રો ઉમેરાઈ ગઈ. ખ્યાલ આવ્યો? તો ઉપરની સાઈડ ઉમેરાય. હા, જુઓ મેં અહીંયા મારી રો મેં 3 અને 4 એટલે અહીંયા આગળ હતી, તો મેં અહીંયા 2 નંબર અને 3 નંબર હતો એની વચ્ચે ઉમેરી દીધી. ખ્યાલ આવ્યો? તો મેં રાઈટ ક્લિક કરી અને ઇન્સર્ટ કર્યું. બરાબર, હવે બીજી રીત પણ દેખાડું. ચલો વિદ્યાર્થી મિત્રો, જો આ 5મી રો છે ને, 5મી રો 5 લખ્યું છે ને, 5 અને 4 એ બંનેની વચ્ચે ઉમેરવી છે. એટલે કે 6ઠ્ઠી અને 7મી રો ની વચ્ચે. રો ક્યાં ઉમેરાય છે? ઉપરની સાઈડ. તો હું પહેલા 7મી રો આખી સિલેક્ટ કરું છું. પહેલા મેં આખી સિલેક્ટ નથી કરી. પહેલા તો મેં ખાલી આટલો સેલ જ સિલેક્ટ કર્યો હતો. હવે હું એને આખી સિલેક્ટ કરું છું અને હવે રાઈટ ક્લિક કરું છું અને ઇન્સર્ટ રો, તો સીધી ઉમેરાઈ જશે. જો હું અહીંયા આખું ક્લિક કરું ને તો ખાલી એક જ વસ્તુ બતાવે, ઇન્સર્ટ. પણ જો હું એક સેલમાં રાખું ને તો મને બતાવે. જો હવે 3 અને 4 ની વચ્ચે આપણે ઉમેરીએ, બરાબર, તો મારે ક્યાં રાખવું પડે? 4 ઉપર, કારણ કે ઉપરની સાઈડ ઉમેરાય ને એટલે. હવે હું જો અહીં રાઈટ ક્લિક કરીશ અને ઇન્સર્ટ કરીશ તો આ ડાયલોગ બોક્સ આવશે. કેમ કે મેં એક જ સેલ પસંદ કર્યો. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ગમે ત્યાં મૂકી શકો. ચલો હું અહીંયા મૂકું છું અને હું રાઈટ ક્લિક કરું છું ને ઇન્સર્ટ કરું છું. તો અહીંયા પણ મને પૂછે છે એન્ટર રો, કોલમ, સેલ ડાઉન, સેલ રાઈટ. આપણે શું કરવાનું છે? રો એન્ટર કરવાની છે. એટલે મેં ઓકે કર્યું. ખ્યાલ આવી ગયો? તો તમે એક સેલ પસંદ કરીને રાઈટ ક્લિક કરો તો પણ ઇન્સર્ટ રો ઉમેરાય, અને આખી સેલ એડ્રેસ ને પસંદ કરીને રાઈટ ક્લિક કરો તો ખાલી ઇન્સર્ટ રો નું જ આવે. ખ્યાલ આવ્યો? બંને ડાયલોગ બોક્સ અલગ અલગ આવે. અને એ જ વસ્તુ તમે અહીંથી પણ કરી શકો વિદ્યાર્થી મિત્રો. ઇન્સર્ટ મેનુમાંથી પણ ઇન્સર્ટ રો તો બી થાય. ખ્યાલ આવ્યો? 3 રીત મેં બતાવી દીધી. ખ્યાલ આવે છે ને વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આ બધું ડિલીટ કરીએ આપણે જે ઉમેરી છે ને. ચલો અહીંયા રાઈટ ક્લિક કરી ડિલીટ. ડિલીટમાં પણ જો એક જ સેલ મેં પસંદ કર્યો હો, તો શું થયું? એને મને પેલો ડાયલોગ બોક્સ બતાવ્યો અને હું અહીંયા ડિલીટ, એન્ટર રો, ઓકે. બરાબર, હવે આ જે વધારાની છે કાઢી નાખવી છે તો એને આખી સિલેક્ટ કરીશ. આખી સિલેક્ટ કરવા માટે અહીંયા રો હેડર પર ક્લિક કરવાનું. બરાબર, એને મેં શું કર્યું? રાઈટ ક્લિક અને ડિલીટ રો. ખ્યાલ આવ્યો? આ બીજી રીત થઈ. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે મારે આ રો ને ડિલીટ કરવી હોય
તો હું ક્યાં જઈશ વિદ્યાર્થી મિત્રો? તો એડિટમાં જઈશ અને ડિલીટ સેલ કરીશ. બરાબર, તો પણ પેલો ડાયલોગ બોક્સ આવશે અને ઓકે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ખબર પડી? ફરી હું આને ડિલીટ કરું છું અને હવે હું ફરી એડિટમાં જઉં છું અને ડિલીટ સેલ કરું છું, તો ફરી પેલો ડાયલોગ બોક્સ ડિલીટ સેલ વાળો આવે, તો ડિલીટ રો, તો ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, રો તમને ઉમેરતા ખબર પડી ગઈ. રો હંમેશા ઉપરની બાજુ ઉમેરાય. બરાબર વિદ્યાર્થી મિત્રો? અને કઈ રીતના? રો હેડર સિલેક્ટ કરીને, એક જ સેલ ઉપર રાઈટ ક્લિક કરીને, અથવા તો એડિટ મેનુમાંથી ઇન્સર્ટ કરવું હોય તો ઇન્સર્ટ મેનુમાંથી, અને ડિલીટ કરવું હોય તો એડિટ મેનુમાંથી. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? ચલો હવે એ રીતે આપણે કોલમ પણ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચલો, આ કોલમ છે બી અને સી, એની વચ્ચે ઉમેરવી છે, તો મારે ક્યાં રાખવી પડે ખબર છે? સી ઉપર રાખવું પડે, કારણ કે ડાબી બાજુ ઉમેરાય. જેમ કોલમ ઉપરની બાજુ ઉમેરાય તો રો ઉપરની બાજુ ઉમેરાય તો કોલમ ડાબી બાજુ ઉમેરાય. તો હું અહીંયા રાખું છું. બરાબર, અને હવે હું રાઈટ ક્લિક કરું છું અને ઇન્સર્ટ કોલમ. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો આ મારી કોલમ ઉમેરાઈ ગઈ. એવી રીતના ડી અને ઈ ની વચ્ચે કરવી હોય તો હું અહીંયા ગમે તે સેલ ઉપર રાખીશ. બરાબર, કારણ કે ડી અને ઈ એટલે ઈ ઉપર રાખવું પડે ને, આગળ ડાબી બાજુ ઉમેરાય તો આગળની સાઈડ. એટલે તો હું અહીંયા ગમે ત્યાં રાખું છું. બરાબર, અને હવે હું ઇન્સર્ટમાં જઉં છું. હવે ઇન્સર્ટ મેનુ દ્વારા બતાવું છું. બરાબર, અને કોલમ તો ઉમેરાઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. હવે એ અને બી ની વચ્ચે ઉમેરવી હોય તો બી ઉપર રાખવું પડે મારું કર્સર. બરાબર, મેં બી ઉપર રાખ્યું અને હવે હું રાઈટ ક્લિક કરું છું અને ઇન્સર્ટ કરું છું, તો આ ડાયલોગ બોક્સ ખુલી ગયો. બરાબર, અને મારે શું કરવાનું? એન્ટર કોલમ. ઓકે. ખ્યાલ આવ્યો? 3 રીત. કોલમ હેડર સિલેક્ટ કરો, કોઈ પણ સેલ ઉપર મૂકી રાઈટ ક્લિક કરો અને ઇન્સર્ટમાં જાઓ. એ જ રીતના ડિલીટમાં પણ આપણે કરીએ. ચલો, મારે આને ડિલીટ કરવી છે, તો મારું કર્સર અહીંયા છે. આ જે સેલ કોલમ ડિલીટ કરવી હોય ત્યાં કર્સર મૂકવાનું. બરાબર, ગમે તે સેલ ઉપર. હવે હું અહીંયા રાઈટ ક્લિક કરું છું અને ડિલીટ, અને પૂછશે શું કરવું છે, તો આપણે કોલમ ડિલીટ કરવી છે. ઓકે. હવે હું આખા કોલમ હેડરને સિલેક્ટ કરું છું અને રાઈટ ક્લિક કરું છું, તો ખાલી ડિલીટ જ પૂછે એટલું, તો ડિલીટ કોલમ. હવે હું અહીંયા ગમે તે ડી કરવી છે ડિલીટ, તો અહીંયા ગમે ત્યાં ઉપર છું. બરાબર વિદ્યાર્થી મિત્રો? હા, એક વસ્તુ ધ્યાન રાખજો, આ જે કોલમ ઉમેરાય છે ને, તો પાછળ નંબર તો એના એ જ રહે છે. તમે જોયું ને? જો આ મેં ઈ અને સી ની વચ્ચે ઉમેર્યું તો ડી નંબર અહીં આવી ગયો અને ડેટા ઈ માં જતો રહ્યો. એટલે વચ્ચે કઈ એક ખાલી નથી રહેતી હોય એનો નંબર. રોમાં પણ એવું છે, એ બી ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ખબર પડી ને તમને? બરાબર, ચલો હવે આને હું એડિટમાં જઈ અને ડિલીટ કરું છું. બરાબર, અને કોલમ, તો ઓકે. ખ્યાલ આવે છે? જો હું આ બી અને સી ની વચ્ચે કોલમ ઉમેરું છું, હું અહીંયા રાઈટ ક્લિક કરી અને ઇન્સર્ટ કરું છું અને હું કોલમ ઓકે કરું છું. તો જો સી નંબર આવી ગયો, એટલે શું થયું? મેં સી ની ઉપર ઉમેરી હતી ને, એટલે બી અને સી ની વચ્ચે, તો સી ની આગળ ઉમેરાય, પણ નંબર તો સી નો સી રહ્યો, એ બી સી ડી એમ જ રહ્યું. બરાબર, એટલે નંબર કોઈ કટ થયા નહીં. ખબર પડી? એવી જ રીતના આને ડિલીટ કરું છું, તો અહીંયા ડિલીટ થઈ ગઈ. બરાબર, ખ્યાલ આવ્યો? હવે રોમાં પણ એવું જ થશે. જો આ 1 2 3 4 છે, મારે 3 અને 4 ની વચ્ચે ઉમેરવી હોય તો 4 ઉપર રાખવું, કારણ કે ઉપરની સાઈડ ઉમેરાય. અને હું અહીંયા ઇન્સર્ટ રો કરું છું, તો જો નંબર તો એના એ જ રહે છે, બદલાતા નથી. ડેટા ખસી જાય છે એક પાછળ. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? હવે એને ડિલીટ કરવી છે, તો રાઈટ ક્લિક કરી અને ડિલીટ કરી દઈશ. તો ખ્યાલ આવ્યો? રો ઉમેરતા અને રો ડિલીટ કરતા પણ શીખ્યા વિદ્યાર્થી મિત્રો. ઇન્સર્ટ ઉમેરવું હોય એટલે ઇન્સર્ટમાં, ને ડિલીટ કરવું હોય તો એડિટમાં. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ચલો, હવે હું તમને આને ડેટા, આપણી પાસે બહુ મોટો છે ડેટા. બરાબર, તો હવે શું કેવી રીતના થાય હું એ બતાવું તમને. ચલો, અહીંયા આગળ હું આ ડિલીટ કરી દઉં છું અને તમને બતાવું છું. ચલો, અહીંયા મેં ચોથી રોમાં, હું શીટ 3 માં આવી છું. બરાબર, હું અહીંયા લખું છું, તમારી સ્કૂલનું નામ બહુ લાંબુ છે ને, તો આપણે લખીએ. ચલો, અહીંયા શું લખું છું? ધ HBK સ્કૂલ. બરાબર, અને એન્ટર. જુઓ, હવે આ મારી સ્કૂલનું લખાણ છે ને બહાર જતું રહ્યું, આ સેલની બહાર જતું રહ્યું. એલ નથી દેખાતો. જો એલ અહીં દેખાય છે, પણ અહીંયા દેખાતો નથી. અહીંયા કરીશ તો આખું દેખાશે.
તો આ બહાર જતો રહ્યો ને તો મારે એને મોટી કરવી છે. તો તમે શું કરો ખબર છે વિદ્યાર્થી મિત્રો? અહીંયાથી એ અને બી ની વચ્ચે કોલમ હેડર ઉપર લઈ જાઓ અને આમ એટલે શું થાય? વિડ્થ થાય. બરાબર, એની પહોળાઈ વધી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? બરાબર, એવી રીતના હું અહીંયા જઉં રોની, આ કોલમની વિડ્થ વધે અને રોની હાઈટ વધે. બરાબર, કોલમની પહોળાઈ અને રોની હાઈટ. જો હવે હું અહીંયા કરીશ તો અહીંયા હાઈટ વધી, આ વધી દેખાઈ, અને અહીંયા કોલમની વિડ્થ વધી દેખાઈ. બરાબર, તો આવી રીતના પણ થઈ શકે. ખબર પડી ગઈ? તો કોલમની હાઈટ અને વિડ્થ વધારવી હોય તો હું ક્યાં જોઉં? આવી રીતના જોઉં. બરાબર, અને અહીંયા આવી રીતના જોઉં તો તમે કોલમની હાઈટ અને વિડ્થ વધારી શકો. ખબર પડી? કોલમની શું હોય બેટા? વિડ્થ હોય અને રોની હાઈટ હોય. યાદ રાખજો હો. વિડ્થ એટલે પહોળાઈ અને હાઈટ એટલે ઊંચાઈ. બરાબર, આમ રોની ઊંચાઈ વધે છે. જુઓ, વધી ને? બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે એને મેનુ દ્વારા વધારવી છે વિદ્યાર્થી મિત્રો. મારે હાઈટ અને વિડ્થ મેનુ દ્વારા, તો ફોર્મેટમાં જવાનું. બરાબર, અને ફોર્મેટમાં રો પર જઈશું તો રોની શું આવે? હાઈટ. જો આ બોક્સ આવે છે. બરાબર, હવે આ બોક્સમાં હું અહીંયા વધારું છું. હા, અહીંયા જે ઇંચીસ આપ્યા છે ને એ કાઢી નાખું છું અને એના બદલે 1 કરી દઉં છું અને હવે આને ઓકે કરું છું. જુઓ, આ વધી ગઈ. ખ્યાલ આવ્યો? આ કોલમ વધી ગયું ને વિદ્યાર્થી મિત્રો? બરાબર, હવે એવી જ રીતના અહીંયા આગળ હું ફરીથી ફોર્મેટમાં જઉં છું અને કોલમ પર જઉં છું ને કોલમની વિડ્થ વધારું છું. બરાબર, અહીંયા આ જે છે ને એ કાઢી નાખું છું 1.34 અને એના બદલે હું અહીંયા 2 આપી દઉં છું અને એન્ટર આપું છું. જુઓ, આ વધે છે ને? તો હાઈટ અને વિડ્થ વધારવા માટે શેમાં જવું પડે? તો ફોર્મેટમાં. રોની હાઈટ અને કોલમની વિડ્થ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હાઈટ અને વિડ્થ કેવી રીતે વધારવાય એ પણ ખબર પડી ગઈ. તો રો ઇન્સર્ટ કેવી રીતે થાય? રો ઉપરની બાજુ થાય, કોલમ ડાબી બાજુ થાય. ઇન્સર્ટ કરવા માટે ઇન્સર્ટ મેનુમાં, રો અને કોલમ ડિલીટ કરવા માટે રાઈટ ક્લિક કરીને પણ થાય અને એડિટ મેનુમાંથી ડિલીટ થાય. હાઈટ વિડ્થ કરવી હોય તો ફોર્મેટ મેનુમાં જવાનું. ખ્યાલ આવે ને વિદ્યાર્થી મિત્રો? બરાબર, તો આટલું તમને ખબર પડી ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો, આ મારો ડેટા છે ને, આ ડેટા આટલો બધો છે. બરાબર, હવે મારી પાસે બહુ તમારા ક્લાસનો ડેટા છે. ધારો કે તમારા ક્લાસમાં 60 છોકરાઓ છે અને 60 છોકરાઓના નામ હોય તો અહીંયા આગળ ક્યાં 60 કોલમ દેખાય મને? અહીંયા તો 20 સુધી જ દેખાય. પછી મારે આગળ જવું હોય ને, હવે એન્ટર મારું, આગળ એન્ટ્રી કરું તો જો ઉપરના હેડિંગ જતા રહ્યા. હવે તમારે મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશના માર્ક્સ હોય અને મારા એન્ટર કરવા હોય તો લોચા પડી જાય. મેથ્સના ઇંગ્લિશમાં, સાયન્સમાં થઈ જાય. તો એના માટે વિદ્યાર્થી મિત્રો મારે શું કરવું પડે ખબર છે? આ પહેલી રો છે ને એને સ્થિર કરી દેવી પડે. તો મને અહીંયા ખબર પડે કે અહીંયા આઈટમ છે, અહીંયા ક્વોન્ટિટી છે અને અહીંયા યુનિટની પ્રાઇસ છે. આ ક્વોન્ટિટી અને યુનિટની પ્રાઇસમાં લોચા પડી જાય. મારે ક્વોન્ટિટીમાં પ્રાઇસ લખાઈ જાય અને યુનિટમાં ક્વોન્ટિટી લખાઈ જાય. તો એના માટે મારે આ પહેલી રો ને ફ્રીઝ કરી દેવી પડે. તો એના માટે મારે શું કરવાનું ખબર છે? હું આ બીજી રો પર જઉં છું. બરાબર, રો હેડર પર જઉં છું બીજી, અને અહીંયા વિન્ડોમાં જઉં છું અને ફ્રીઝ એટલે સ્થિર. બરાબર, હવે જો હું છે ને અહીંયા નીચે જઈશ ને, હવે જો હું પેજ ડાઉન કરું છું, હા, પેજ ડાઉન કરું ને તો જો ઉપરની રો અહીંયા જુઓ તમે, અહીંયા મારા રો બધી બદલાઈ ગઈ પણ ઉપરની પહેલી એની એ રહી. એટલે હવે મને એન્ટ્રી કરવાની ખબર પડે કે ભાઈ ક્વોન્ટિટી 5 છે અને મારી પ્રાઇસ 60 છે. ખ્યાલ આવ્યો? એટલે મને ભૂલ થાય નહીં. ખબર પડી? એવી રીતના હું પેજ ડાઉન જેટલું કરીશ એટલું તમને આ સ્થિર જ રહે. એટલે મારે કઈ ડેટા એન્ટ્રી કરવાની ભૂલ પડે નહીં. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? હું બોલું છું એ ખબર પડી? જો હવે અપ કરું છું, હા, એટલે પેજ અપ કરું એટલે જુઓ આગળ પાનું આવી ગયું. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ રો મારી ફ્રીઝ થઈ ગઈ, પહેલી રો. બરાબર, તો ફ્રીઝ કેવી રીતે કરી? પહેલી રો ફ્રીઝ કરવી હોય તો એની નીચેની રો સિલેક્ટ કરવાની અને વિન્ડોમાં જવાનું. હવે એ ફ્રીઝ કાઢી નાખવું હોય તો આ ખરું છે ને અહીંયા ફ્રીઝ, વિન્ડોમાં ફ્રીઝ, એ કાઢી નાખવાનું. એટલે હવે જો હું પેજ ડાઉન કરીશ ને તો આ બધું અંદર જતું રહેશે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવી ગયો? તો ફ્રીઝ કેવી રીતે થાય એ પણ તમને ખબર પડી ગઈ. ખ્યાલ આવે ને વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આપણે આને ડિલીટ, મારે આ બધો ડેટા ડિલીટ કરવો છે. તો ડિલીટ કેવી રીતે થાય? ચલો હું આને સિલેક્ટ કરું છું. જોજો, અને કીબોર્ડ ઉપરથી ડિલીટ કી દબાવું છું. શું દબાવું છું? ડિલીટ કી. તો જુઓ અહીંયા મને આટલા બધા ઓપ્શન આપે છે.
જો હું ડિલીટ ઓલ કરીશ તો બધું જ ડિલીટ થઈ જશે. હું ઓલ કરી અને ઓકે કરું છું, બધું ડિલીટ થઈ ગયું. હું ફરી કંટ્રોલ ઝેડ કરું છું એટલે આવી જશે. બરાબર. હવે ફરી હું ડિલીટ કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ ડિલીટના ડાયલોગ બોક્સ સમજો. મારે બધું ડિલીટ નથી કરવું, પણ મારે આમાંથી ખાલી ટેક્સ એટલે શું, આમાં જે લખાણ છે ને એ ડિલીટ થાય. અહીંયા જે બધું લખાણ છે ને એ ડિલીટ થાય. બરાબર. તો મારે ટેક્સ ડિલીટ કરવી છે, તો અહીંયા ખાલી મેં શું કર્યું, ડિલીટના ઓપ્શનમાં ખાલી ટેક્સ જ સિલેક્ટ કર્યું અને ઓબ્જેક્ટ નહીં, હા, એકલું ટેક્સ જ. તો હવે ઓકે કરું છું. તો જો એકલી ટેક્સ જતી રહી, આંકડા રહ્યા. ખ્યાલ આવ્યો? હું ફરી કંટ્રોલ ઝેડ કરી દઉં છું અને ફરી ડિલીટ કરું છું. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે ટેક્સ નથી ડિલીટ કરતી, હવે નંબર ડિલીટ કરું છું કે શું આમાંથી ખાલી નંબર જ, આંકડા જ જતા રહે અને ઓકે આપું છું. જુઓ નંબર જતા રહ્યા, શાબ્દિક માહિતી રહી એમની એમ, દેખાય ને? બરાબર. ફરી કંટ્રોલ ઝેડ કરી અને ફરી ડિલીટ કરું છું. આપણે એક એક વસ્તુ જોઈએ. હા, હવે મારે અહીંયા ફોર્મ્યુલા ડિલીટ કરવી છે, ફોર્મ્યુલા. તો ફોર્મ્યુલા ડિલીટ કરી અને ઓકે આપું છું. તો જો અહીંયા જે ફોર્મ્યુલા હતી ને સમની, એ જતી રહી, બાકી બધું રહ્યું. બરાબર. અને કંટ્રોલ ઝેડ. ખબર પડી? હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક જગ્યાએ હું ડેટ લખું છું. ચલો, હું ડેટ લખું છું 10/15/2020. બરાબર. આ મારી 15/10. વિદ્યાર્થી મિત્રો, કોમ્પ્યુટરમાં ડેટમાં પહેલો મહિનો આવે, પછી દિવસ આવે અને પછી યર આવે. તો 10મો મહિનો, 15મી તારીખ અને 20. બરાબર. હવે હું એને સિલેક્ટ કરું છું બધું જ, અને હવે હું એને ડિલીટ આપું છું. બરાબર. કીબોર્ડ પરથી હવે હું ખાલી ડેટ એન્ડ ટાઈમ જ ડિલીટ કરું છું, અને બાકી બધું ઓકે કરું છું. બાકી બધું રવા દીધું. શું ડિલીટ કર્યું? મેં સિલેક્ટ કર્યું ડેટ. તો જો ડેટ જ જતી રહી, બાકી બધું રહ્યું. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હવે ફરી હું કંટ્રોલ ઝેડ કરું છું. બરાબર. અને ફરી હું ડિલીટ કરું છું. બરાબર. ફોર્મ્યુલા થઈ ગઈ. હવે ફોર્મેટ જોઈએ. ચલો, આપણે ફોર્મેટને ડિલીટ કરવું છે. જે ફોર્મેટિંગ કરેલું છે ને, આ બધું બોલ્ડ ને સેન્ટર ને એવું બધું, તો હું એ કરી નાખું. જો એ સાદું થઈ ગયું. આ જે ફોર્મેટિંગ હતું, સિરિયલ નંબર, આઈટમ, ક્વોન્ટિટી, બોલ્ડ અને સેન્ટર ને બધું ફોર્મેટિંગ જતું રહ્યું. ખ્યાલ આવે છે? આ ડેટ નું ફોર્મેટિંગ એ જતું રહ્યું. હવે હું કંટ્રોલ ઝેડ કરું છું એટલે પાછું આવી ગયું. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવ્યો? હા. અને ડિલીટ કરું છું. જો, તો આપણે ટેક્સ શીખ્યા, નંબર શીખ્યા, ડેટ શીખ્યા, ફોર્મ્યુલા શીખ્યા, નોટ્સ એટલે તો તમે લખાણ, અને ફોર્મેટ પણ શીખ્યા. હવે ઓબ્જેક્ટ બતાવું વિદ્યાર્થી મિત્રો. ઓબ્જેક્ટમાં શું કરવાનું? તો એના માટે મારે પહેલા ચિત્ર અહીંયા લાવવું પડશે. હું એક અહીંયા ચિત્ર લાવું છું. ચલો, ચિત્ર કઈ રીતના ઉમેરવું હોય તો ઇન્સર્ટમાં પિક્ચર અને ફ્રોમ ફાઇલ. બરાબર. આમાંથી આ કોઈ ચિત્ર લઈ લીધું મેં અને ઓપન કરી લીધું. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે જુઓ, અહીંયા આ ચિત્ર આવી ગયું મારું. બરાબર. હવે હું એને બધું સિલેક્ટ કરું છું, આટલું. બરાબર. અને હવે આ જો આટલું બધું સિલેક્ટ કર્યું મેં, અને હવે હું ડિલીટ કી દબાવું છું. બરાબર. કીબોર્ડ ઉપરથી મેં કઈ કી દબાઈ? ડિલીટ. બરાબર. અને હવે ઓબ્જેક્ટ ડિલીટ કરું છું, એકલો ઓબ્જેક્ટ જ. અને ઓકે. તો જુઓ, ચિત્ર જતું રહ્યું. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો તમને ડિલીટ ડાયલોગ બોક્સ ખબર પડી ગઈ. કંટ્રોલ ઝેડ. અને જુઓ, આ ડિલીટ ડાયલોગ બોક્સ ખબર પડી. ઓબ્જેક્ટ એટલે ચિત્ર, ફોર્મેટ એટલે જે ફોર્મેટિંગ, બોલ્ડ, ઇટાલિક, નોટ્સ એટલે નોંધ, ફોર્મ્યુલા એટલે ફોર્મ્યુલા, સમ ને એની, ડેટ એન્ડ ટાઈમ, નંબર, ટેક્સ, એમાંથી જે ડિલીટ કરવું હોય એ થઈ શકે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? બરાબર. અને અહીંયા આપણે કશું કરતા નથી. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો ડિલીટ, સિલેક્ટ કરેલા ડેટાને ડિલીટ. હવે વિદ્યાર્થી મિત્રો, આ સેલ સિલેક્ટ કઈ રીતના થાય ખબર તમને? અહીંયા કર્સર વચ્ચે રાખવાનો સેલની, અને આમ ડ્રેગ કરવાનું એટલે સિલેક્ટ થાય. ખબર પડી? આમ સેલ, આટલો સેલ સિલેક્ટ કરવા હોય તો કર્સર વચ્ચે રાખવાનું અને માઉસ થી ડ્રેગ કરવાનું. ખ્યાલ આવે છે? પણ મારે છૂટા છૂટા સેલ સિલેક્ટ કરવા છે, તો એ કઈ રીતના? હું અહીંયા આ સેલ ઉપર ક્લિક કરું છું, પછી કંટ્રોલ દબાવું, પછી આ સેલ ઉપર ક્લિક કરું. કંટ્રોલ દબાઈ જ રાખું. હા, કંટ્રોલ સાથે જુદા જુદા સેલ ઉપર હું ક્લિક કરીને જુદા જુદા સેલ સિલેક્ટ કરી શકું. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? હા. જો એસ્કેપ કી દબાવી દઈએ એટલે જતું રહે. હું આમ કરું તો આખું સળંગ સિલેક્ટ થાય, આમ કરું તો આખું સળંગ સિલેક્ટ થાય. બરાબર. ખસી જાય. બરાબર. ખ્યાલ આવ્યો? આમ કરું તો આખું સળંગ સિલેક્ટ થાય. બરાબર. એ તો તમને આવડે.
પણ છૂટું છૂટું સિલેક્ટ કરવું હોય તો પહેલું સિલેક્ટ કરીને કંટ્રોલ કી દબાઈ રાખવાની ને જે સેલ સિલેક્ટ કરવા હોય ત્યાં ક્લિક કરવાનું. તો આટલું ખબર પડી ગઈ વિદ્યાર્થી. હવે હું તમને એક છેલ્લો ટોપિક બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો. જેમ આપણે આ ડિલીટ કર્યું ને એવું કોપી પણ કરવાનું છે. કેવી રીતના જુઓ, મારે આટલું કોપી કરવું છે તો મેં સિલેક્ટ કર્યું, તમને ખબર છે કંટ્રોલ સી, બરાબર, અથવા તો એડિટ માંથી કોપી, બરાબર, અને હું અહીંયા જઈશ અને કંટ્રોલ વી કરી દઈશ તો કોપી થઈ ગયું. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો? હા, પણ હું આ કંટ્રોલ ઝેડ કરી દઉં છું એટલે મારું કોપી જતું રહ્યું. પણ મારે આમાંથી અમુક જ વસ્તુ કોપી કરવી છે, બધું નથી કરવું. તો હું એડિટમાં જઈ અને કોપી કરીશ, બરાબર, અને અહીંયા આવીને હું શું કરીશ ખબર છે, એડિટમાં જઈ અને પેસ્ટ સ્પેશિયલ. હવે એ પણ ડિલીટ ની જેમ જ છે. જો બધું પેસ્ટ કરવું છે કે ખાલી ટેક્સ, મારે એકલું ટેક્સ જ કરવું છે તો હું ઓકે કરું, બરાબર. ફરીથી કંટ્રોલ ઝેડ આપું અને ફરીથી હું રાઈટ ક્લિક કરી અને એમાં પણ પેસ્ટ સ્પેશિયલ આવશે જ. હવે મારે ટેક્સ નથી કરવી, ખાલી નંબર જ કરવા છે તો નંબર કરું તો એકલા નંબર આવી ગયા. ખ્યાલ આવ્યો? આમાંથી એકલા નંબર આવી ગયા. એકવાર કોપી કરીએ એટલે થાય, ખબર પડી? ફરીથી કંટ્રોલ ઝેડ કરું અને ફરી પેસ્ટ સ્પેશિયલ કરું. હવે નંબર નથી કરવા, ખાલી એકલી ડેટ જ કરવી છે તો એકલી ડેટ આવશે. આવી ગઈ અહીંયા એનો નંબરના ફોર્મેટિંગમાં. ખ્યાલ આવે છે? કંટ્રોલ ઝેડ કરું છું અને ફરીથી હું જઉં છું પેસ્ટ સ્પેશિયલ અને હવે હું કરું છું ભાઈ મારે નંબર આ ઓબ્જેક્ટ નથી જોઈતું, હવે ડેટ એન્ડ ટાઈમ ફોર્મ્યુલા જ જોઈએ છે, ખાલી ડેટ ને ટાઈમ નથી જોઈતા તો ઓકે કરું. તો જો અહીંયા ફોર્મ્યુલા પણ અહીંયા આંકડા નથી આયા, બરાબર, તો આપણે એના માટે કરીએ. ચલો, કંટ્રોલ ઝેડ કરું છું અને ફરીથી હું તે સ્પેશિયલ કરું છું, નંબર અને ફોર્મ્યુલા બે કરું છું. ઓકે, તો આવી ગઈ નંબર અને ફોર્મ્યુલા બે. ખ્યાલ આવ્યો? ચલો, ફરીથી હું કંટ્રોલ ઝેડ કરું છું અને ફરીથી હું પેસ્ટ સ્પેશિયલ કરું છું. હવે હું અહીંયા ફોર્મેટિંગ જ કરું છું ખાલી, હા, અને ઓકે કરું છું, બરાબર. તો તમને એટલું ફોર્મેટિંગ બતાવશે. હવે અહીંયા હું નંબર હતા ને એટલે નંબર બી બતાવ્યું. આ નંબર કાઢી નાખીએ એટલે ખાલી ફોર્મ્યુલા નહીં આવે ને એકલું ફોર્મેટિંગ આવશે, બરાબર વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવે છે? ચલો, હવે કંટ્રોલ ઝેડ કરી દઉં છું, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો ચલો, હું આમાંથી આ બધું સિલેક્ટ કરું છું અને હવે હું એને એડિટમાં જઈ અથવા તો રાઈટ ક્લિક કરી અને કોપી કરું છું અને હું અહીંયા જઉં છું અને હવે હું પેસ્ટ સ્પેશિયલ કરું છું અને એમાં ખાલી ઓબ્જેક્ટ એકલો જ લઉં છું અને ઓકે કરું છું. તો જુઓ મારું એકલું ચિત્ર જ આવ્યું ને? ખ્યાલ આવ્યો? તો ડિલીટ ની જેમ તમે પેસ્ટ સ્પેશિયલમાં પણ જે પણ જોઈએ એકલું લઈ શકો. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ચલો, અહીંયા મેં આટલું કેલ્સી બતાવી દીધું. હવે આપણે ફરી આપણા આમાં જતા રહીએ. ચલો હવે થોડુંક જોઈ લો વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો શીટ ટેબ પર વર્કશીટનું નામ બદલવું તો રાઈટ ક્લિક કરવું, ઊભું મેનુ આવે રિનેમ શીટ અને તમે રાઈટ ક્લિક કરીને બીજું શેમાંથી આવે? ફોર્મેટમાંથી. શીટ બદલવું હોય તો બીજું શેમાં જવું પડે? ફોર્મેટમાં, અને શીટ અને રિનેમ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? નવી શીટ ઉમેરવી હોય તો ઇન્સર્ટ મેનુમાં, અને વર્કશીટ ઉમેરવા માટે શેમાં જવું પડે? તો ઇન્સર્ટમાં અને શીટ ઉમેરવા. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? બરાબર. તો નવી શીટ ઉમેરવા માટે ઇન્સર્ટ મેનુમાં અને વર્કશીટમાં. ખ્યાલ આવી ગયો? બરાબર. હવે આગળ દસ્તાવેજમાં નવી વર્કશીટ ઉમેરવા, બરાબર. આટલો ખ્યાલ આવી ગયો. હવે ચલો આગળ ઇન્સર્ટમાં રાઈટ ક્લિક કરી અને ઇન્સર્ટમાં. ખબર પડી? એક તો ઇન્સર્ટ મેનુ અને રાઈટ ક્લિક કરી ઇન્સર્ટ દૂર કરવી છે, ડિલીટ કરવી છે. તો ડિલીટ પણ બે રીતે થાય, એક તો રાઈટ ક્લિક કરી અને ડિલીટ, અને બીજું શું કરવાનું? એડિટ મેનુમાં ડિલીટ શીટ. બરાબર વિદ્યાર્થી મિત્રો? બરાબર, આટલી ખબર પડી ગઈ. ઇન્સર્ટ રો, તો રો ને ઇન્સર્ટ કરવી હોય તો ક્યાંથી જવાનું? તો જુઓ ઇન્સર્ટ મેનુમાં રો ઇન્સર્ટ, બરાબર. પછી મેં તમને ઇન્સર્ટ કોલમ બતાવ્યું, ઇન્સર્ટ મેનુમાં કોલમ ઇન્સર્ટ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઉમેરવું એટલે ઇન્સર્ટ મેનુ. ખ્યાલ આવી ગયો? બરાબર. પછી કોલમની પહોળાઈ ક્યારે કરવી પડે? જો એક સરખી પહોળાઈ કે શાબ્દિક લખાણમાં વધુ લાંબી માહિતી હોય ને જતી રહે, દેખાતી ના હોય ત્યારે તો કોલમમાં પહોળાઈ હોય અને રોમાં ઊંચાઈ હોય, વિડ્થ અને હાઈટ. ખ્યાલ આવે છે?
તો જુઓ અહીંયા આપણે ડ્રેગ કરીને પણ કર્યું હતું, યાદ આવ્યું? એવી રીતના ફોર્મેટ મેનુમાંથી પણ કોલમની હાઈટ એન્ડ વિડ્થ, પેલો ડાયલોગ બોક્સ આવ્યો હતો અને વિડ્થ આપણે ઘટાડી હતી, વધારી હતી, યાદ આવ્યું? વિદ્યાર્થી મિત્રો, ફોર્મેટ મેનુમાંથી કોલમ વિડ્થ અને રો હાઈટ, રો ની ઊંચાઈ, તો રોમાં પણ એવું હોય, શાબ્દિક માહિતી ઘણી લાંબી હોય અને કોઈ માહિતી સેલમાં અદ્રશ્ય થઈ જાય, તો એને ઊંચાઈ બદલવા માટે આવી રીતના ડ્રેગ કરીને પણ તમે કરી શકો માઉસથી. અને બીજું ફોર્મેટમાં રો હાઈટ, ખ્યાલ આવ્યો? રો ફોર્મેટમાં રો હાઈટ કરી અને ડાયલોગ બોક્સ ખુલે, એમાં આપણે માપ લખી દેવાનું, બરાબર? હવે જનરલ, વિદ્યાર્થી મિત્રો આ હું તમને બતાવું, જોઈ આ જનરલ કેવી રીતે થાય જોઈ લો વિદ્યાર્થી મિત્રો. આ કેલ્સીમાં આપણે કેવી રીતે કરીએ. હવે જો આ હું ડિલીટ કરી દઉં છું. મારે જો અહીંયા રો અને હાઈટ છે ને, તો અહીંયા ટૂલ્સ મેનુમાં જઉં છું, ઓપ્શનમાં જઉં છું અને અહીંયા આગળ ઓપ્શનમાં આ જનરલમાં જઉં છું, બરાબર? અને અહીંયા ઓપન ઓફિસ કેલ્સી છે ને, એમાં ડબલ ક્લિક કરી અને જનરલ, આપણે શેમાં કામ કરીએ છીએ? ઓપન ઓફિસ કેલ્સીમાં. જો આને આપેલું છે કે તમે શેમાં રાખવી છે રોની હાઈટ વિડ્થ, ઇન્ચીસમાં, પિક્સેલમાં, પોઈન્ટમાં, સેન્ટીમીટરમાં, મિલીમીટરમાં, તો આપણે તો હંમેશા બાય ડિફોલ્ટ શેમાં હોય? ઇન્ચીસમાં જ હોય, બરાબર? રો અને કોલમની હાઈટ એન્ડ વિડ્થ તમારે બદલવી હોય તો અહીંયા જવાનું ટૂલ્સમાં. ફરી બતાવું, ટૂલ્સ મેનુમાં, ઓપ્શનલમાં, જનરલમાં, કેલ્સી વાળામાં, ઓપન ઓફિસ એને અહીંયા ક્લિક કરી જનરલમાં, અને એમાં અહીંયા ઇન્ચીસમાં આવે, બરાબર? બાય ડિફોલ્ટ ઇન્ચીસ જ હોય, ખબર પડી ગઈ? તો એ મેં તમને અહીંયા બતાવ્યું છે કે ભાઈ ઇન્ચીસમાં કેવી રીતે થાય. તો કેલ્સીમાં જનરલ વિકલ્પમાં ક્યાં જવાનું હોય? તો માપ બદલવા અનુકૂળ કરવા માટે ટૂલ્સ ઓપ્શનમાં, જનરલમાં અને ઇન્ચીસમાં. ખ્યાલ આવ્યો? રો કોલમ દૂર કરવી હોય, કાઢી નાખવી હોય તો ડિલીટ રો, રાઈટ ક્લિક કરીને અને ડિલીટ કોલમ. જો તમને નીચે બતાવ્યું છે ડિલીટ રો અને ડિલીટ કોલમ. ખ્યાલ આવ્યો? રો અને કોલમ દૂર કરવા માટે કયું મેનુ? એડિટ મેનુ. જો ડિલીટ કરવું હોય ને તો એડિટ મેનુ, શીટને પણ ડિલીટ કરવી હોય તો એડિટ મેનુ, રો અને કોલમને પણ ડિલીટ કરવી હોય તો એડિટ મેનુ, બરાબર? રિનેમ કરવું હોય શીટને તો ફોર્મેટ મેનુ. ખ્યાલ આવે છે? હાઈટ એન્ડ વિડ્થ રો કરવી હોય તો પણ ફોર્મેટ મેનુ. ખ્યાલ આવ્યો? ઉમેરવી હોય તો ઇન્સર્ટ મેનુ. હવે વિભાગને સ્થગિત કરવું, આપણે કીધું તું ને મુશ્કેલી પડે, રિઝલ્ટ લખવું હોય તો માર્ક્સ ને ઉપરના હેડિંગ જતા રહે મેથ સાયન્સના, તો નીચે 70માં નંબરમાં એન્ટ્રી કરવામાં તકલીફ પડે તો ઉપરની ફ્રીઝ કરી દેવી પડે, બરાબર? આડી રો. તો એના માટે શેમાં ગયા હતા આપણે? યાદ આવ્યું? વિન્ડોમાં નીચેની રો પર જઈ અને ઉપરની જે ફ્રીઝ કરવી હોય એની નીચેની રો પર રહેવાનું અને એમાં વિન્ડોમાં ફ્રીઝ ઓપ્શન. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચલો, સેલનો વિસ્તાર પસંદ કરવો, ડ્રેગ કરીને, માઉસથી ડ્રેગ કરીને સીધો આખો ડ્રેગ કરીને સળંગ કરાય, પણ મારે છૂટા છૂટા સેલ પસંદ કરવા હોય તો શું કરવું પડે? કંટ્રોલ કી દબાવી રાખવાનું અને ક્લિક કરવાનું. જુઓ અહીંયા બતાવ્યું છે ને, કંટ્રોલ કી દબાવીને જુદા જુદા સેલ સિલેક્ટ કરતા. ખ્યાલ આવ્યો? હવે સેલની માહિતીને રદ કરવી છે તો ડિલીટ કરવા માટે તો સેલના વિસ્તારમાં કીબોર્ડ ઉપરથી ડિલીટ, તો આપણે જુદી જુદી માહિતી કરી હતી, યાદ આવ્યું? આ બોક્સમાંથી, બરાબર? જો અહીં પાછળ દેખાડેલું છે તમને, ડિલીટ ઓલ કરો એટલે શું? બધી માહિતી રદ થાય. ટેક્સ એકલું કરો એટલે શાબ્દિક લખાણ, નંબર કરો એટલે એકલી સંખ્યા, ડેટ એન્ડ ટાઈમ કરો એટલે તારીખ અને સમય, ફોર્મ્યુલા કરો તો સૂત્ર, નોટ્સ કરો તો નોંધ, ફોર્મેટ કરો તો ફોર્મેટિંગ માળખું, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઈન એવું, ઓબ્જેક્ટ કરો તો ઇમેજ, ચિત્ર, બરાબર? સેલને નકલ કરવી એટલે સેલની કોપી કરવી તો એડિટમાં સ્પેશિયલ મેં બતાવ્યું તમને છેલ્લે હમણાં, યાદ આવ્યું? એમાં પણ એવું જ છે, ટેક્સ એકલી કોપી કરવી છે કે શું કરવું છે? તો એડિટમાં કોપી કરવાનું અને પછી પેસ્ટનો આદેશ આપવાનો, અને જો સ્પેશિયલ સ્પેસ આપો તો તમને નીચેનામાં જુદા જુદા બતાવ્યા છે, બરાબર? નંબર, ટેક્સ, ડિલીટ, ફોર્મ્યુલા, નોટ્સ, ફોર્મેટ, ઓબ્જેક્ટ, તો આ બધું. હવે આ જે ડાયલોગ બોક્સ આપણે જોયો તો, યાદ આવ્યું? એ બંનેમાં આવે, ડિલીટમાં અને પેસ્ટ સ્પેશિયલમાં. તો જુઓ પરિણામમાં શું આવે? શાબ્દિક માહિતી એકલી જ નકલ કરવી હોય તો, સંખ્યાને એકલી નકલ કરવી હોય તો સંખ્યા પર, તારીખને તો ડેટ એન્ડ ટાઈમ, સૂત્ર તો ફોર્મ્યુલા, નોટ તો નોટ્સ, ફોર્મેટ તો એકલું ફોર્મેટ પર, અને ઓબ્જેક્ટ એટલે ચિત્ર, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો મેં તમને આજે અહીંયા છઠ્ઠા ચેપ્ટરમાં આટલું બતાવ્યું. જય HBK, સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.